નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના સામાજિકના સોશિયલ સાયન્સના વિડીયો લેક્ચરની અંદર આપણે ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયનું સ્ટાર્ટિંગ કરી દીધું હતું. પ્રસ્તાવનાથી તે લાસ્ટમાં ક્યારે જમીન માર્ગ અને જળ માર્ગ શોધ્યો, કોને શોધ્યો, કઈ સાલમાં શોધ્યો, ક્યાં આગળ જઈને તેમનું જહાજ અટક્યું હતું, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી છે. ફરી એકવાર રિપીટ કરી દઉં છું કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય આજે ભાગ નંબર 2 લઉં છું. એટલે કે જે મુદ્દાઓ રહી ગયા હતા એ મુદ્દા વિશેની આપણે થોડી ચર્ચા આજે કરી લઈશું અને આના પછી જે પણ રહે છે એ પણ આગળના વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, એના પહેલાં આપણે ગયા લેક્ચરની અંદર શું ભણી ગયા હતા થોડું રિવિઝન કરી દઈએ. તો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તો 1498ની સાલની અંદર થઈ જ ગયો હતો, જ્યારે વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢ્યો હતો. ત્યારે બ્રિટિશ સત્તાઓ, યુરોપની સત્તાઓ, પશ્ચિમની જે લોકો હતા એ તમામ આપણી ધરતી ઉપર પગ મૂકી ચૂક્યા હતા. એની પહેલાં જે ભારત આવવાનો જળમાર્ગ ઉઠાવનાર, પ્રથમ બેડું ઉઠાવનાર ક્રિસ્ટોફર કોલંબસ હતો, જે વેસ્ટ ઇન્ડિઝના ટાપુ ઉપર ચડ્યો હતો. તે આખી જિંદગી સુધી તે રહ્યો, ત્યાં સુધી તેને ભારત શોધ્યો હોવાનું તેમણે પોતાનું નેતૃત્વ બતાવ્યું હતું. અમેરિકન વેસ્કોન્જી જે હતો એને દર્શાવ્યું હતું સંપૂર્ણ માહિતી લીધા પછી કે ક્રિસ્ટોફર કોલંબસે જે માર્ગ શોધ્યો છે, જે ટાપુ શોધ્યો છે એ ભારત નથી, પરંતુ બીજો કોઈક નવો જ છે. અને એના પછી એને જાતે જ તેનું નામ અમેરિકા આપ્યું હતું અને અત્યારે આપણે અમેરિકા જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી વાસ્કો દ ગામાએ બીડું ઉઠાવ્યું. તે હિન્દ મહાસાગર થઈને ભારત આવ્યો. મોહમ્મદ ઇબ્ન મસ્જિદ નામના જે ખલાસીને તે મળ્યો, તે ખલાસી હિન્દી બોલતો હતો. તેને રજૂ કર્યું કે તમે વિદ્વાન જ્યાં ઊભા છો તે આ ભારતખંડ છે. ત્યારે ખુશ કિસ્મત સમજી જે વાસ્કો દ ગામા હતો ત્યાં કલિકટ બંદરે ઉતર્યો. ત્યાંનો રાજા જામોરીન હતો. તેને વેપાર કરવાની પરવાનગી માંગી અને પરત પાછો તેના પોર્ટુગલ ગયો. ત્યાંથી તેની જે પણ ફિરંગી પ્રજાઓ હતી તેમને તેનું દૃષ્ટાંત આપ્યું, કહ્યું કે હું ભારત જઈને આવ્યો છું, આ એનો જળમાર્ગ છે, અહીંયાથી જવાય છે, આ એનો રસ્તો છે. તો આપણે તમામ લોકોને ત્યાં આગળ વેપાર કરવા માટે જવું જોઈએ, કારણ કે જે બધી વસ્તુઓની આપણા જોડે અછત છે એ એક જ એવો દેશ છે જે પૂરી પાડી શકે છે. તો આપણે ત્યાં આગળ જવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ટાઈમના અભાવે વધારે ટાઈમ નહીં લઉં, પરંતુ વાત કરીશ તો 1492ની અંદર ક્રિસ્ટોફર કોલંબસે પ્રથમ બેડું ઉઠાવ્યું હતું ભારત શોધવાનું, ભારતનો જળમાર્ગ શોધવાનું. તેની અંદર તે કામયાબ નહોતો થયો, પરંતુ તેને જે શોધ્યો હતો વિસ્તાર તેનું નામ અમેરિકા હતું. ઓકે, એના પછી વાસ્કો દ ગામા આવ્યો. વાસ્કો દ ગામા પોર્ટુગલ હતો, ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલીનો હતો. વાસ્કો દ ગામાએ 1498ની અંદર તમામ ચકાસણી કરી અને ભારત આવી ચડ્યો. એના પછી તેને કલિકટ બંદર ઉતરી, જામોરીન રાજા હતો એના પછી એના પાસેથી તેને જે વેપાર અર્થ માટેની જે માંગણી હતી એને પૂર્ણ કરી. હવે ત્યારબાદ નવો ટોપિક આવે છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. બ્રિટિશ સત્તાનો ઉદય થઈ ગયો, ભારતનો જળમાર્ગ મળી ગયો. ભારત આવવાનો માર્ગ જમીન માર્ગ હતો એ બંધ થઈ ગયો હતો. હવે જળમાર્ગ થઈ અને બીજી પ્રજા આવી શકે છે. હવે એકને માર્ગ મળી ગયો એટલે બીજા જે પણ યુરોપના દેશો હતા એ પણ તેને મળી અને એ જે તે માર્ગ શોધ્યો હતો એ માર્ગ થઈ અને આપણા દેશમાં આવવા લાગ્યા. એટલે કે
ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થઈ ગયું. યુરોપના જે પણ દેશો હતા એ બધા જ એ પોર્ટુગલ વાસ્કો દ ગામાની જોડેથી માહિતી લઈ અને તે ધીરે ધીરે એક પછી એક પ્રજા આવવા લાગી. કઈ કઈ પ્રજા આવી હતી એના વિશેની માહિતી આપણે આજે લેવાની છે. એના પછી કંપનીએ ક્યાં ક્યાં કોઠીઓ સ્થાપી, વેપારી મથકો સ્થાપ્યા, કઈ સાલમાં સ્થાપ્યા, તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે લેવાની છે. તો ચલો ટાઈમના અભાવે થોડું જલ્દી સ્ટાર્ટ કરી લઈએ. ઓકે, તો ભારત આવવાનો જળમાર્ગની શોધ થયા બાદ એટલે કે વાસ્કો દ ગામાએ 1498માં જે ભારત આવવાનો જળમાર્ગ હતો તેની શોધ થઈ ગઈ. એના પછી સૌ પ્રથમ વેપાર કરવા પોર્ટુગીઝ, જેને ફિરંગીઓ પણ કહેવામાં આવે છે, બરાબર, પોર્ટુગલ દેશના હતા. કોણ? આ વાસ્કો દ ગામાના લગતા એના બધા લોકો, તેના દેશના લોકો, એ પોર્ટુગીઝો ફિરંગીઓ આવી ચડ્યા. ક્યાં આગળ ભાઈ? આપણા દેશની અંદર. અને એ ટાઈમે 1400ની સાલમાં 1500ની સાલની અંદર એ વખત આપણે રાજાશાહી શાસન હતું, લોકશાહી શાસન નહોતું. લોકો દ્વારા લોકો માટે લોકો, એવું કોઈ શાસન હતું નહીં. રાજા દ્વારા, રાજાથી જ રાજા માટે બધું જ. પ્રજાના કલ્યાણ એટલું રાજા વિચાર, પરંતુ શિક્ષણનું એટલું એવરેજ નહોતું, જેના કારણે કોઈ પણ ઉલ્લુ બનાવી શકે. અને આ પાઠની અંદર આપણે એ શીખશું કે ભારત દેશ કઈ રીતે ગુલામ થયો હતો. અને આપણા દેશમાં જે પણ મહાનતાની વાતો કવિઓ કરી રહ્યા છે, डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश है मेरा, આવી જે વાતો કરવામાં આવે છે એ વાતોનો અર્થ શું હતો અને શું પહેલાં ખરેખર આવી બધી વસ્તુઓ ઘણી વિપુલ પ્રમાણમાં ભારતમાં જોવા મળતી હતી? હા, મળતી હતી. અને આ લોકોના કારણે જ આપણે અત્યારે થોડા પાયમાલ જોવા મળીએ છીએ. ઓકે, ચલો આગળ જોઈએ. તો પોર્ટુગીઝોએ કઈ કઈ જગ્યા ઉપર સૌ પ્રથમ આવ્યા હતા અને કોઠીઓ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો એની વાત કરીએ. તો પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવ્યા હતા. કારણ કે રાજાને જે પણ અત્યારે આપણે ટેક્સ કહીએ છીએ, બરાબર, એવી રીતના જે પણ જકાત થતી હતી ને એ તમામ રાજાને પૂરી પાડવામાં આવતી. અને રાજાઓ કેવા હતા? ઘણા સારા રાજા હતા અને ઘણા સ્વાર્થી, સેલ્ફિશ પણ હતા, જે માત્ર પોતાનો સ્વાર્થ જોતા હતા. એમ નહોતા જોતા કે ભાઈ બહારથી દેશમાં આવ્યા છે, આપણા દેશના લોકો વેપાર કરે છે, એને હટાવી પોતાની કોઠીઓ સ્થાપે છે, કાલ ઉઠીને જમીનના હોદ્દેદાર બની જશે, એવું કંઈ જ વિચાર્યું નહીં. અને તે જેમ કહેતા ગયા આ પોર્ટુગીઝો કે કોઈ પણ દેશના યુરોપના લોકો તેમ રાજા કરતા ગયા. કઈ રીતે? ચાલો, તો પોર્ટુગીઝોએ દીવ સૌરાષ્ટ્રની અંદર આવ્યા, બરાબર, મસ્ત ફરવાલાયક સ્થળ છે, ઓલરેડી તમે જાણો છો. દમણ, ગોવા, કોચીન, મલાક્કા, બરાબર, મલાક્કા, બરાબર, આ વગેરે પ્રદેશોને પોતાના નિયંત્રણ હેઠળ લાવી દીધા, એટલે પોતાના તાબા હેઠળ લાવી દીધા, કબજા હેઠળ લાગ્યા. ધીરે ધીરે રાજાને ઉલ્લુ બનાવીને સારી એવી ઇન્કમ આપીને, બરાબર, અહીંયા કોઠીઓ સ્થાપીએ, રાજા કે સ્થાપન ભાઈ, બરાબર, અહીંયા કોઠીઓ સ્થાપે, રાજા કે સ્થાપન ભાઈ, બરાબર. આપણને તો જે પણ કરવેરો મળે છે એ મળી રહે છે, શા માટે હેરાન કરવા જોઈએ? પણ એમને નહોતી ખબર કે તમારા માથા ઉપર પગ મૂકી અને તમારા માથા ઉપર પગ મૂકીને તમને જ દબાવી દેવામાં આવશે, એવું નહોતું ખબર. કોને ભાઈ? રાજાઓ, આપણી ભારતની પ્રજાઓ. ઓકે, તો આ બધા સ્થળો હતા જે સ્થળો પર આ પોર્ટુગીઝો જે ફિરંગીઓ હતો એમને ધીરે ધીરે પોતાનું સામ્રાજ્ય વધારતા ગયા. ઓકે, પછીની વાત કરીએ. ત્યારબાદ હોલેન્ડના ડચ આવ્યા. કોણ આવ્યું? હોલેન્ડના ડચ. તેમને વલંદાઓ કહેવામાં આવતા હતા. યાદ રાખજો, જો પ્રશ્ન પૂછાય કે વલંદાઓ કોને કહેવામાં આવતા હતા, તો હોલેન્ડના ડચને. ફિરંગીઓ કોને કહેવામાં આવતા હતા, તો પોર્ટુગીઝોને. ઓકે, ક્લિયર. અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. એવું નહીં કે જેને ભાઈ જળમાર્ગ શોધ્યો હતો તે જ આવીને વસ્યા હતા. તે તો ભાઈ માત્ર શેડું પાડ્યું હતું, એને એક ખૂણો દિશા બતાવી હતી કે આ દિશામાંથી આ દેશની અંદર વેપાર કરવા માટે આપણે જઈ શકીએ છીએ. અને સાથે સાથે જેટલા બીજા પણ દેશો હતા જે વાટ જોઈને બેઠા હતા કે ક્યારે
કોઈક આ જળમાર્ગ શોધે, એની માહિતી મને મળે અને અમે પણ એમની સાથે ભારત દેશ પર પગ મૂકીએ અને જે પણ મરી મસાલા છે, રેશમી કાપડ છે અને જે કિંમતી વસ્તુઓ છે જે આપણા દેશમાં અભાવ છે તે ત્યાંથી છીનવીને આપણા દેશમાં લાવી શકીએ. તો હોલેન્ડના ડચ, પોર્ટુગીઝો ફિરંગીઓ કહેવામાં આવે છે, ડેનમાર્કની ડેનિશ, આ બધી જ પ્રજા ભારતમાં આવી. શા માટે ભાઈ? વેપાર કરવા માટે, ચીજ વસ્તુઓ અહીંયાથી ત્યાં આગળ લઈ જવા માટે. ઓકે, તો એના પછીની વાત કરીએ. ઇંગ્લેન્ડ વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. એના પછી શું થયું ભાઈ? અંગ્રેજો પણ આવ્યા. કોણ? ઇંગ્લેન્ડના બ્રિટિશ અંગ્રેજો, એમને પણ આગમન થઈ ગયું. હવે આમાં જોરદાર ખેલાડીઓમાં પ્લેયર ખેલાડી ગણવામાં આવે ને ભાઈ, કે આજે વેપાર અર્થમાં સારી એવી જાળવણી કરી શકતા હોય તો એ બધા બ્રિટિશ લોકો. કોણ? અંગ્રેજો. ઓલરેડી તમે 8મા ધોરણની અંદર ભણીને આવ્યા છો, પણ થોડું આનું પ્રભુત્વ ડીપલી ભણી લઈએ. ઓકે, તો એના પછી ઇંગ્લેન્ડના બ્રિટિશ લોકોનું સામ્રાજ્ય પણ ભારતમાં આવવા લાગ્યું. તેમણે ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની સ્થાપના કરી. કઈ કંપનીની ભાઈ? ઈસ્ટ ઇન્ડિયા નામની. એમને એક મોટું સામ્રાજ્ય બનાવવાની કોશિશ કરી કે નાની નાની કોઠીઓ સ્થાપવાથી ભારત દેશની જે ચીજ વસ્તુઓ છે આપણા દેશ સુધી પહોંચી નહીં શકે અને અહીંયા વેપાર કરવા માટે આપણે નાની ઇન્કમ વધારવા નથી આવ્યા. વિપુલ પ્રમાણની અંદર જો સામ્રાજ્ય વધારવું હશે, વિપુલ પ્રમાણમાં કોઠીઓ વધારવી હશે, વધારે મુદ્દામાલ વધારવો હશે, બરાબર, અને પૈસાની આવક મર્યાદામાં પણ જો વધારો કરવો હશે તો આપણે એક મોટી વિશાળ કંપનીની સ્થાપના કરવી પડશે જ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, તેનું નામ ઈસ્ટ ઇન્ડિયા. ઓકે, કોની કરી ત્યાં જોઈએ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600ની સાલમાં થઈ હતી. કઈ સાલમાં ભાઈ? 1600ની સાલની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એલિઝાબેથ નામની જે બ્રિટિશ રાણી હતી તેના દ્વારા કરવામાં આવી હતી. અને તમામ જે વેપારી મથકો હતા એના ઉપર દેખરેખ બધી જ રીતે એક મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામ કરતી હોય તો આ એલિઝાબેથ હતી. ઓકે, તો એને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો હતો. તો શું કર્યું ભાઈ? જે પૂર્વના દેશો હતા, બરાબર, એ તમામ દેશો સાથે વેપાર કરવાની પરવાનગી આપી હતી. કોને? એલિઝાબેથે. ભારત સાથે તેને ગઠબંધન કર્યું, બરાબર, ભારત સાથે મિત્રતા કરી, ભારતના લોકો સાથે નવા જળમાર્ગ શોધીને આવ્યા ભાઈ, બરાબર, એટલે મહેમાન ગતિ કરવા લાગ્યા અને ધીરે ધીરે એમને સારા એવા હસી મજાક કરી અને એમના ઉપર હાથ મારવા લાગ્યા. કોના સાથે? રાજાઓ સાથે, આપણા દેશની પ્રજાઓ સાથે. અને તેને જે પણ બીજા દેશોના લોકો આવ્યા હતા એમને ભારતમાંથી જે ચીજ વસ્તુઓ જાય છે એ બધાની સાથે વેપારની કનેક્ટિવિટી જોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ ક્યાં આગળ? પૂર્વના દેશો સાથે, બરાબર, બીજા જે પણ દેશો હતા એ દેશો સાથે તેને પરવાનો આપ્યો, એટલે કે પરવાનગી આપી. કઈ રીતે ભાઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા. હવે કોઈ પણને વેપાર કરવો હોય તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળવું પડે. એના જે ધારાધોરણો છે, એના જે નિયમો છે, એ નિયમોનું પાલન કરીને જો તમે ચાલશો તો જ તમે આ વેપાર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, જો પ્રશ્ન પૂછાય કે એલિઝાબેથે કઈ કંપનીની સ્થાપના કરી હતી તો ઈસ્ટ ઇન્ડિયા. કઈ સાલમાં કરી હતી તો 1600ની સાલ. ઓકે, આ વસ્તુ યાદ રાખો. એના પછીની વાત કરીએ આપણે તો 1608માં કંપનીનું પ્રથમ વહાણ જે કપ્તાનનું નામ હતું વિલિયમ હોકિન્સ, બરાબર, એની આગેવાની હેઠળ સુરત બંદરે ઉતર્યું હતું. અને તમારી ખાતરી મુજબ કહી દઉં કે સૌ પ્રથમ સર થોમસ પણ આવ્યો હતો, પરંતુ સર થોમસને પરવાનગી મળી નહોતી. સર થોમસને ભાઈ એવું વર્તન હતું જે વર્તનની
જે વાતચીત કરવાની કળા નથી, જેના કારણે આપણા જે રાજા હતા તેમને પરવાનગી નહોતી આપી. પરંતુ વ્યક્તિ વ્યક્તિમાં ફરક હોય. વિલિયમ મોકિન્સ જેવો આવ્યો તેને પરવાનગી લઈ લીધી હતી. તો 1608ની સાલમાં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ મોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું હતું. આ વસ્તુ એક યાદ રાખજો, બરાબર. સૌ પ્રથમ જહાજ કયું આવ્યું હતું, બરાબર, તો એ હતું વિલિયમ મોકિન્સની, બરાબર, આગેવાની હેઠળ સુરત આવ્યું હતું 1608. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ એને ક્યાં ક્યાં કોઠીઓ સ્થાપી હતી એની બાબતો. એના પછી કોણ આવ્યું હતું યુરોપથી ભારત વ્યાપાર કરવા માટે, તો એ હોલેન્ડના ડચ લોકો, જેને વલંદાઓ કહેવામાં આવતા. એના પછીની વાત કરીએ તો કઈ સાલની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, તો 1600ની સાલમાં. કોને કરી, તો એલિઝાબેથે. કયા અર્થ માટે કરી હતી, તો વેપારની કોઠીઓનો વિકાસ કરવા માટે, વેપારનો એક સામ્રાજ્ય, મોટું સમર્થન આપતું સામ્રાજ્ય બનાવવા માટે. ઓકે, તો એના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા બોર્ડની અંદર આલેખાયેલી છે. વધારે ટાઈમને વેસ્ટ ના કરતા ટોપિક ઉપર આગળ વધીએ તો આ હતું ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ક્યાં ક્યાં કયા લોકો આવ્યા હતા, ક્યારે આવ્યા હતા અને કઈ રીતે કોઠીઓ સ્થાપી તેની રજૂઆત. હવે આપણે જઈએ ટોપિક નંબર 2 આગળ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા હતા અને ક્યારે સ્થાપ્યા હતા. ઓકે, તેની સંપૂર્ણ માહિતી લઈ લઈએ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતો. બરાબર, શું થયું ભાઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી જે એલિઝાબેથની, અંગ્રેજોની, બરાબર, બીજા બધા ફિરંગીઓ, વલંદાઓ, હોલેન્ડના ડચો બધા જેટલા આવ્યા હતા, પણ એ બધા ટકી શક્યા નહોતા. ગ્રેટેસ્ટ કન્ટ્રીની અંદર ટકી શક્યું હોય તો એ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોએ બનાવેલી વેપાર અર્થ માટેની મોટા સામ્રાજ્ય માટેની કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની. એને મુગલ બાદશાહ જહાંગીરે જેવી પરવાનગી આપી કે તમે બંગાળમાંથી દરેક જગ્યાએ, એવું નહીં કે ભાઈ ગોવામાં, તમે દરેક જગ્યાએ વેપાર કરી શકો છો. કારણ કે એ વખત તેને આ એલિઝાબેથથી માંડી દરેક બ્રિટિશોની ભાવના સારી લાગી હશે, જેના કારણે એમને પરવાનગી આપી દીધી. ઓકે, તો સુરતમાં બ્રિટિશ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી 1613માં સ્થાપવામાં આવી હતી. યાદ રાખજો કે સુરતમાં સૌપ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠીઓ કઈ સાલમાં સ્થાપવામાં આવી હતી, તો 1613ની અંદર. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રચના તો થઈ ગઈ, વેપાર તો આગળ વધારવો ને, તો વેપાર આગળ વધારવા માટે તેમને મુગલ બાદશાહ જોડે ફરમાન મૂક્યું કે કંપનીની સ્થાપના થઈ ગઈ છે, અમને તમારા નિયમો લાગુ પડશે અને જે નિયમોનું અમે અર્થઘટન નહીં કરીએ તો તમે અમારી કંપની બંધ કરાવી પણ શકો છો અને તમારો દેશ પણ અમે છોડી શકશું. આવા જે પણ એમને કાગળિયાના ફરમાનો હશે, બરાબર, એના ઉપર તેમને સિગ્નેચર કરીને આપી દીધી, એવું આપણે માની લઈએ. એટલે મુગલ બાદશાહ જહાંગીરે પરવાનગી આપી દીધી, ઓકે, કે તમે ભાઈ કરો, વેપાર કરવો હોય તો 1613માં તેમને પ્રથમ કોઠી સ્થાપિત ક્યાં આગળ ભાઈ? સુરતમાં. ક્યાં આગળ? સુરત. ઓકે, શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદ, આપણું રહ્યું અમદાવાદ, ઓકે, સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા હતા. જ્યારે નવા આવ્યા ને એટલે હંમેશા નિયમ છે કે જ્યાં જલ્દી બને એટલો જે પણ વિસ્તાર આપણા તાબા હેઠળ આવી જાય એને આપણે લઈ લઈએ. એના પછી આપણે નવા વિસ્તારની જાળવણી કરીએ. ડાયરેક્ટ મોટો હાથ ના મરે, નાનો હાથ મારવો પણ 10-20 રૂપિયા લગાવો, 100 લગાવો, 500 લગાવો, પછી આગળ વધો. ડાયરેક્ટ જ તમે નાખશો
તો પતી જશો, બરાબર. તો અંગ્રેજોએ પણ એ વિચારથી માઇન્ડથી પોતાનો પ્રશ્ન હલ કર્યો કે ધીરે ધીરે ચાલવામાં મજા છે, પહેલા નાના નાના સ્થળો ઉપર આપણો કબજો કરી દઈએ, જેમ વેપાર કંપની આગળ વધશે, બરાબર, મુનાફો વધશે, વેપાર વાણિજ્યમાં એક સ્ટ્રોંગ તાકાત આવી જશે, એના પછી આપણે આગળ વધશું. તો સુરત, ભરૂચ અને અમદાવાદ આ વેપારી મથકો પ્રથમ શરૂઆતમાં તેમને રચ્યા હતા. ઓકે, તેમણે એના પછી મછલીપટ્ટમ જે આંધ્રપ્રદેશમાં આવ્યું. ક્યાં આવ્યું ભાઈ? મછલીપટ્ટમ આંધ્રપ્રદેશમાં વિસ્તાર છે, બરાબર. તો મછલીપટ્ટમ આંધ્રપ્રદેશમાં આવ્યું. સેન્ટ જોન જે ચેન્નઈમાં આવ્યું. આઈપીએલની ટીમ પણ ચેન્નઈ સુપર કિંગ આ ચેન્નઈમાં આવ્યું. ઓકે, અને ફોર્ટ વિલિયમ જે કોલકાતામાં આવ્યું છે. આ દરેક જગ્યાઓએ આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600ની સાલની અંદર જેની સ્થાપના થઈ હતી એલિઝાબેથ દ્વારા, એના દ્વારા આ કોઠીઓ સ્થાપવામાં આવી. કોઠીઓ એટલે શું સાહેબ? તો જે વેપાર કરવાના મથકો, ત્યાંથી તમે વેપાર લઈ શકો છો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાનું સ્થળ. ઓકે, ક્લિયર? હા. તો નાની જગ્યાઓ કે તો સુરત, ભરૂચ, અમદાવાદ. જો પ્રશ્ન પૂછાય કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆતમાં કયા કયા સ્થળો ઉપર તેની કોઠીઓ સ્થાપી હતી, તો ભરૂચ, સુરત અને અમદાવાદ. ઓકે, ક્લિયર? એના પછી તેને કયા કયા સ્થળો ઉપર, મોટા સ્થળો ઉપર સ્થાપી હતી, તો એ શું હતું ભાઈ? મોટા સ્થળો ઉપર મછલીપટ્ટમ આંધ્રપ્રદેશ, પછી ચેન્નઈ અને કોલકાતા જેવી જગ્યાઓ પર કોઠીઓ સ્થાપી હતી. ત્યારબાદ સમય વધતો ગયો, વેપાર વધતો ગયો, રાજાઓ એમના ચંબુસમાં ફસતા ગયા, ધીરે ધીરે વ્યવહાર બદલતો ગયો, વાણી બદલતી ગઈ અને એની સાથે માણસો પણ બદલાતા ગયા, જેના કારણે અંગ્રેજોને ખબર પડી ગઈ કે આ દેશની અંદર આપણો વેપાર મજબૂત બનાવવો છે તો રાજાઓને મસ્ત ખૂણી આપીને રાખવા પડશે. એટલે કે એમને દબાવી એમને જેમ ગમે છે એમ કરીને આપણે ચાલશું તો આપણે આપણા દેશને ગુલામ બનાવી શકું, આખા દેશને, બરાબર, ગુલામ પણ બનાવી શકશું અને આપણો જે વેપારી મથકો છે એને મુખ્ય સ્થાને આપણે પહોંચાડી શકશું. ઓકે, તો ત્યારબાદ સમય વીત્યો અને મુંબઈ ખાતે વધુ મથક સ્થાપવામાં આવ્યા, બરાબર. સોરી, વધુ નહીં પણ વડુ મથક કહેવામાં આવે છે, બરાબર. વડુ મથક સ્થાપવામાં આવ્યું, બરાબર. કારણ કે જે બધા સ્થળો હતા એ થોડા ટાઈમ માટેના નિર્ભર હતા, પરંતુ ત્યારબાદ મુંબઈ ખાતે તેમને વડુ મથક સ્થાપવામાં આવ્યું હતું 1687, બરાબર. કઈ સાલમાં ભાઈ? 1687માં મુંબઈ ખાતે તેમને વડુ મથક સ્થાપ્યું હતું, બરાબર. જો પ્રશ્ન પૂછાય કે મુંબઈ ખાતે કઈ સાલમાં તેમને વેપારી અર્થે મુખ્યત્વ મથક સ્થાપ્યું હતું, બરાબર, તો 1687. વિદ્યાર્થી મિત્રો, હું વિડીયોની અંદર એવા ટોપિકો લઈશ જેના કારણે તમે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો અને જે પરીક્ષામાં પૂછાય એવું હોય. વધારે ચર્ચા આપણે નહીં કરીએ. ઓકે, વધારે હેરાન ગતિ જે પામો એ રીતના આપણે ડિપ્રેશનમાં નહીં પડવાનું, બરાબર. એના પછીનો ટોપિક આવે છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના અને તેના મથકો વિશેની ચર્ચા, બરાબર. તો એ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર આપણે ભણીશું, પરંતુ થોડી ચર્ચા કરી લઉં. ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જો ભાઈ, ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી બે સામે અગેન્સ્ટ વિરોધમાં આવ્યા હતા. પેલા કે મારી કોઠીઓ જોતા, પેલા કે મારી કોઠીઓ જોતા. પેલા વેપાર અર્થ માટે મજબૂત પાસું ધરાવતા હતા, આ પણ વેપાર અર્થ માટે મજબૂત પાસું ધરાવતા હતા. હવે આ બંને વચ્ચેની જંગની અંદર કોણ મહત્વનું હતું તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું, બરાબર. પરંતુ આજે આપણે ફરી એકવાર જોઈ લઈએ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. એમાં કઈ કઈ જગ્યાઓએ આ પોર્ટુગીઝો આવ્યા હતા, બરાબર, તેમને ક્યાં કોઠીઓ સ્થાપી હતી, એના પછી કોણ આવ્યા હતા, બરાબર. વલંગાઓ કોને કહે છે? પોલેન્ડના ડચ લોકોને કહે છે, બરાબર. ડેનિશ કોને કહે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ, કોના દ્વારા થઈ, પહેલું જહાજ સુરત કોનું ઉતર્યું હતું, કોણ હતો કપ્તાન, કઈ સાલમાં ઉતર્યું હતું, દરેક વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવી લીધી. એના પછીની વાત કરું તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયા બાદ કોને પરવાનગી આપી હતી વેપાર કરવા માટે? તો મુગલ બાદશાહ જહાંગીર,
બરાબર, એની વિશેની વાત કરી લીધી. બરાબર, ત્યાં પ્રથમ કોઠીઓ ક્યાં સ્થાપી હતી, એના પછી કયા કયા નાના નાના સ્થળો ઉપર તેમને કોઠીઓ સ્થાપી હતી, અને એના પછી કયા મોટા સ્થળો ઉપર તેમને કોઠીઓ સ્થાપી હતી, અને બીજી વસ્તુ કે તેમને વડું મથક કઈ સાલનું કર્યું હતું એના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી મેળવી હતી. ઓકે, હવે આગળના વિડીયોની અંદર આપણે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું. ઓકે વિદ્યાર્થીઓ, તો આશા રાખું છું કે આમાં તમને સમજ પડી હશે. જે પણ એક્સેપ્શન હશે એ આપણે ક્લિયર કરી દઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. ફરી એક નવા વિડીયો સાથે આપણે મુલાકાત કરીશું.